ખેડૂતોની જંગલની જમીનનો મામલો ગરમાયો છે। સાંસદ મનસુખ વસાવાને આવ્યું ગાંધીનગરનું તેડું। આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ સાથે બેઠક કરશે। બેઠકમાં આદિવાસી નેતાઓ પણ ઉપસ્થિત રહેશે। મંત્રી પીસી વરંડા, ધારાસભ્ય ગણપત વસાવા સહિતના નેતાઓ પણ હાજર રહેશે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે પણ વસાવા બેઠક કરી શકે છે। વધુ માહિતી સાથે એસોસિએટ એડિટર સોનલ અનડકટ ફોનલાઈન પર જોડાયા છે અમારી સાથે। જી સોનલ, જે રીતે અલગ અલગ લોકો સાથે મુલાકાત કરવાના છે ખેડૂતોની જંગલની જમીનનો આ મામલો, શું વધુ વિગતો? જે મહત્વનું છે કે નર્મદાના સાગબારા અને સુરતના ઉમરપાડા ખાતે ખેડૂતો જે છે તે જંગલની જમીન સંદર્ભે છેલ્લા 13 દિવસથી ધરણા અને આંદોલન ચલાવી રહ્યા છે। તેઓ પોતાની જંગલની જમીન પર વર્ષોથી ખેડાણ કરી રહ્યા હોવાનું અને ખેતી કરી રહ્યા હોવાના પુરાવા જે છે તે રજૂ કરવા પણ તેઓએ તૈયારી દર્શાવી છે અને તેના આધારે તે જમીન તેમને આપવામાં આવે તેવો દાવો તેઓ રજૂ કરી રહ્યા છે। આજે સવારે જ આ જે મુદ્દો છે તે બેઠક સંદર્ભે મુદ્દા સંદર્ભે ખાસ બેઠક મળી હતી। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી, જેમાં આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ સાથે જ પીસી બરંડા, ગણપત વસાવા સહિતના જે મંત્રીઓ અને ધારાસભ્યો છે તેઓ ઉપસ્થિત રહ્યા હતા। મહત્વનું છે કે જે આદિવાસી વિસ્તારના નેતાઓ છે તેઓ આ બેઠકમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ત્યારબાદ નરેશ પટેલે નિવેદન પણ આપ્યું હતું મીડિયા સમક્ષ કે જે આંદોલન ચાલી રહ્યું છે છેલ્લા 13 દિવસથી તેના નિરાકરણ માટે સરકાર પ્રયત્નશીલ છે અને આજની બેઠકમાં નિર્ણય લેવાયા મુજબ જે સાચા દાવા છે જમીન પરના જે ખેડૂતોના તેને પ્રાધાન્ય આપવામાં આવશે અને તેની 7/12માં નોંધ પણ કરવામાં આવશે। આ પ્રકારની તેમણે સ્પષ્ટતા પણ કરી હતી। જોકે હવે મનસુખ વસાવા જે છે તેઓ આ આંદોલનને ટેકો આપી રહ્યા છે અને લાંબા સમયથી તેઓ ખેડૂતોની તરફેણમાં બોલી રહ્યા છે। તેના સંદર્ભમાં આજે ખાસ તેમને ગાંધીનગરનું તેડું આપવામાં આવ્યું છે। તેના પગલે ગાંધીનગર આવવા માટે રવાના થયા છે અને આજે તેઓ નરેશ પટેલ સહિતના જે મંત્રીઓ છે આદિવાસી વિસ્તારના તેમની સાથે ખાસ બેઠક કરશે। બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર સોનલ।